તમે દિવસમાં કેટલી કલાક સૂવો છો? તમારો કદાચ જવાબ હશે 6 કલાક, 7 કલાક, 8 કલાક અને ઘણા બધા લોકો તો એવા હશે કે દિવસમાં 10 કલાક ઊંઘી જતા હોય છે. હવે એની પાછળનું કારણ કોઈ પણ હોય, પરંતુ જો તમે 8 કલાક ઉપર સૂવો છો તો બની શકે કે તમે આગળના સમયમાં કેટલા એવા રોગોના શિકાર બની જશો કે જેની કોઈ ગણતરી નહીં હોય. હવે ઊંઘવાથી રોગ થઈ શકે એ જો તમારે જાણવું હોય તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે બનાવેલો છે, એટલે આ વિડીયો પૂરો જોઈ લેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી નાખજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. હવે આમ જોઈએ ને તો ઓછી ઊંઘ લેવાના ગેરફાયદા વિશે તમે ઘણું બધું સાંભળી લીધું હશે, ઘણા બધા લેખો વાંચી લીધા હશે, ઘણા બધા વિડીયોઝ જોઈ લીધા હશે, પરંતુ વધારે પડતું સૂઈ લઈએ તો શું નુકસાન થાય આના વિશે કદાચ કોઈએ તમને જણાવ્યું નહીં. એટલા માટે થઈને અમારા વિડીયો બનાવવાની જરૂર પડી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પર પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ વ્યક્તિએ નિયમિતપણે રોજ 7 કલાક કે તેથી વધુ ઊંઘ જરૂરી હોય છે. પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે કે 7 કલાક ઉપર ઊંઘ લેતા હોય છે અને ઘણા બધા લોકો તો એવા હોય છે કે જે 10 કલાક પછી પણ ઊંઘ્યા રહેતા હોય છે. પરંતુ જે લોકો 10 કલાક ઉપર પણ સૂતા રહેતા હોય છે ને એમને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે, જેમાંથી સૌથી પહેલી સમસ્યા છે પ્રજનન તંત્રને નુકસાન થઈ શકે છે. રાત્રે વધુ પડતી ઊંઘ લેવાથી પણ પ્રજનન ક્ષમતા ઉપર ખરાબ અસર પડે છે. ઘણા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વધુ ઊંઘ લેવાથી ગર્ભવતી થવાની શક્યતા પણ ઘટી જાય છે. બીજું છે તમારો વજન વધી શકે છે. હવે એક આ સામાન્ય વસ્તુ છે જે લગભગ બધાને ખબર હશે. જે લોકોનું વજન વધારે હશે ને એ સામાન્ય રીતે આપણે જોયેલું છે કે એમને સૂવાની વધારે આદત હશે. હવે એની પાછળનું કારણ એ છે કે જ્યારે આપણું શરીર સૂતું હોય છે ત્યારે આપણું શરીર આરામમાં હોય છે. હવે જ્યારે આરામ હોય છે ત્યારે આપણા શરીરને બીજું કોઈ કામ નથી પડતું, એટલે શરીર એકદમ સ્થૂળ હોય છે. જ્યારે સ્થૂળ શરીર કાંઈ કામ નથી કરતું ત્યારે એની અંદર ચરબી જમા થવા લાગે છે અને જ્યારે એકવાર ચરબી જમા થવા લાગે છે ત્યારે આપોઆપ તમારો વજન પણ વધે છે. એટલા માટે થઈને જે વ્યક્તિને વજન ઘટાડો છે ને એમને સલાહ આપવામાં આવતી હોય છે કે તમે લગભગ 8 કલાકથી વધુ ન ઊંઘો અને બની શકે એટલી કસરત કરો. ત્રીજું અને મહત્વનું, હૃદયને પણ અસર થાય છે. દરરોજ રાત્રે વધુ પડતી ઊંઘ લેવાથી હૃદય રોગનું જોખમ વધે છે. જ્હોન હોપકિન્સ મેડિસિનમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વધુ પડતી ઊંઘ હૃદયના સ્વાસ્થ્ય માટે ખરાબ અસર પાડે છે. અને જે વ્યક્તિઓ 10 કલાક ઉપર ઊંઘે છે ને એમને હૃદયનું સ્ટ્રોક એટલે કે હાર્ટ સ્ટ્રોક આવવાનું જોખમ 56% સુધી વધી જાય છે. આના પછી એક સમસ્યા તમને થઈ શકે છે અને એ છે ડાયાબિટીસની સમસ્યા. હવે આમ જોવા જઈએ તો ઊંઘવાથી ડાયાબિટીસ કેવી રીતના થાય તો થાય, ચોક્કસથી થાય. ઘણા સંશોધનમાં ઊંઘ અને ડાયાબિટીસ વચ્ચે સંબંધ જોવા મળ્યો છે. ટૂંકી અને લાંબી ઊંઘ બંને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. અને છેલ્લું છે ડિપ્રેશન. હવે આમ જોવા જઈએ તો જે લોકોને ડિપ્રેશન હોય ને એ વધુ પડતા ઊંઘતા હોય એ આપણે જોયેલું છે, એક સામાન્ય વસ્તુ છે. પરંતુ તમે ઊંઘો અને ડિપ્રેશન આવી જાય એ પણ એક સંબંધ ધરાવે છે. આમ જોવા જઈએ ને તો તમે જેટલું ઊંઘો એટલું જ તમારું મન અને શરીર સ્થૂળ થતું જાય છે. અને જ્યારે મન અને શરીર સ્થૂળ થતું જાય છે ત્યારે તમને નવા વિચારો નથી આવતા અને ક્યારેક બની શકે કે તમારું જે જીવન છે એ એકદમ ગાઢ અંધારા તરફ જતું રહે છે. એટલે કે ઇન શોર્ટ જો જોવા જઈએ તો તમને ડિપ્રેશનનો શિકાર પણ વધુ પડતી ઊંઘ બનાવી નાખે છે. એટલા માટે રહીને કહેવાય છે ને કે હંમેશા જોઈએ એટલી ઊંઘ લો. આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે કે 6 થી 8 કલાકની ઊંઘ એક પુખ્ત વ્યક્તિને જરૂરી હોય છે, પરંતુ એનાથી વધારે ઊંઘ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. હવે વિડીયો માત્ર તમારી જાણકારી માટે બનાવેલ છે. તમારે કેટલું ઊંઘવું એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. એટલા માટે થઈને જો તમને ડૉક્ટરે કીધેલું હોય કે તમારે વધારે ઊંઘવાનું છે તો તમારે ડૉક્ટરની સલાહ માનવાની છે. અમે આ વિડીયો માત્ર તમારી જાણકારી માટે બનાવેલું છે. વિડીયો પસંદ આવે છે વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com ને મારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી નાખજો.